ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જો એક બાકી છે, બીજી વાર ચા પીવા આવ્યા, પાછો ચા કરે છે. તો ચા પી લઈને પછી આપણે બેગ ભી દઈ આવી. અને ત્યાં નાઈ બેઠું રહે હોય ઇન્વેરી કમાડે બંધ કરી દીધું. એમાં એવું છે કે મારી જગ્યા આ છે, માં એમ કહે કે તારી જગ્યા ઉપર અમારી જગ્યા છે, તો ત્યાં તો જવા ના દઈએ, એટલે અહીંયા ટાઈટ આવે. કિંજણી પણ બારું નીકળવાનું ના હોય પાછું. આ તો હું જરીક કાયમ કમાડ બંધ કરી જરીક તો ટાઈટ ઓછી પડે. ઠંડી તો પડે. અહીંયા હાલો તો ચા પી લઈને પછી એક પીને દઈ આવીને પછી નાસ્તા નાસ્તામાં પાવા માટે કાઢે હા, આજ તો ભીહું અટામાં નથી પાવી. હા, હું તો મોડી હસી ને નાખી લે હું મળથી ખાઈ લે ને બસ પાહું તો આજ મોડિયું પાહું. વાહિંદા નાખવાનું. હા, વાહિંદા નાખ દે હું. પાડી જો કે પીતા શીખી ગઈ. હા, પાડી અમારી વાયડી હતી ને એવી હોતી થઈ ગઈ. બોટલ થી જ પીતી, એન બદલે આંગળીએ નહીં ને મોઢે પીવી. હાલો, ચા આવે બની ગયું. હા, વારે છે. હાલો, ચા પીવા સવાર સવારમાં. કોઈ તોડે નહીં મારી. ચા જો એની જગ્યા ઉપર બેસી ગયા. હજી પડશે હો ઠંડી. બસ બસ રસોડાની અંદર કરી દે. બધું કરી દઈ, શાક કરી દઈ, શાક કરી દઈ, રોટલા કરી દઈ, બે ત્રણ વાર શાક કરી દઈ. કઈ વાંધો નહીં, ઈ તો અમે દોઈ આવીશું બે હું પણ એવું બનીએ નહીં. એવું બનીએ જ નહીં. બંધ કરતા બની જાય જ નહીં. બની જાય એમ તો હાલો જાઓ. હાલો ચા પી લઈએ હવે. હાલો ભાઈ, વાગ્યા છે 8 માલને હે ને નખાઈ ગયો છે. આજ મોડા પાવા છે. જો અમારે આ પાડી એકલી પી આવે એવી હતી એ બોટલથી પાતા માંડ બોટલથી નહીં નટા એકલી પી આપો આપ. હા જો અહીંયા હે ને પાતા હેડી ખાઈ જતા સોતા. મારા નથી, તો મારા 3 હે, બાકીના તમારા હે. આ સોતા મારા. હા, મજા એક પાડો પીએ ને. હા, ટીકીની વાહે 2 પાડા બધે હે. તાર ફૂઈ રોટલી કરીએ ને. હા, પછી રોટલી બટકા કરી નાખ, પછી હીરાવી લઈએ. હા. આ જન્મ ને તઈ એકલો પીતો તો આ પાડે. હા ને અને હવે આંગળી જોઈને એમાં માઈ શીખાડી હું એમની ભાતી હતી ફૂઈ જટ આંગળી દઈને જટ પાઈ લે ને તી. હવે એવા થઈ ગયા, હવે આંગળી કાઢું તો મૂકે નહીં, તો બટકા ભરીને આમ રાખી દે. એવું છે. હવે બસ આ 2 પાઈ લઈને પછી રોટલી બટકા કરીને ખાઈ લે. આને માલને નાખી દીધું મામા નાની બેન થી. હવે ખાઈ લે તો પછી પાહું. હા હા, ભલે હાલો ખાઈને પછી મળીએ. હું છે ને બર્તન ફાડવા ગયો તો, હજી જાઉં છે બર્તન ફાડવા. ખાઈ મારે ચા માંડવીને વીણી લીધા. હા, ને હવે છે ને થોડોક ભૂકો માંડવીનો પડ્યો ને થોડોક કરી નાખું. પછી રીંગણા ભરેલા શાક નાખી દઉં, એક તમારા હાટું બટેકા નાખી દઉં. હા, પછી શા કરી ને હજી આજ તમાલને પાયા નથી તો પછી શા પીને પછી પાઈ લે. ભલે
વાંધઈ આવી ને ઓલી પીસને ગરમ પાણી કરીને પાઈ લીધું ઘણા હંજવારી હવે બસ જો શાક નાખી દઉં ને શાક અલામ તો સ્ટેશન પાવાનું આથી ભલે હાલો તો હું બર્તન ફાડવા જાઉં સા કરી લે બસ મને જરી કહેજે ભલે 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 હાલો તો હું બસ ફાડતા હતા એમાં પાડા ત્યાં ગયો હતો ઘણ હતો ત્યાંથી ઘણ લેવા કે તારે શું કરો ઘણ ને હજી કે મારે જોઈ છે બર્તન ફાડવા કે શું પ્રસંગ છે પ્રસંગ કંઈ નથી તાર વિવાહ હું ઢુકડા આવે ને હું એને ફાડી રાખું બર્તન એવું હે ને હાલો થોડીક વાર બર્તન ફાડી નાખીને થોડાક ફાડ્યા છે હું થોડાક ફાડી દઉં હથિયાર બધા એ પડ્યા હાલો બર્તન ફાડી નાખીએ જો મિક્સરમાં ભૂકો થઈ ગયો હે માંડવીનો ને મિક્સરનું પૂરું થઈ ગયું હે આ જો ભૂકો થઈ ગયો ને બરોબર તાતા જ શેડો વૈસમાંથી દોયડું ભરી ગયું છે ભૂકો થઈ ગયો વાંધો ના આવ્યો હવે જો આ ભૂકામાં હે ને થોડોક ચણાનો લોટ નાખી જાજો નથી નાખો થોડોક નાખો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઉં લસણ વાળી ચટણી નાખી દઉં ધાણા જીરું થોડું ધાણા જીરું નાખી દઉં આ એક ચમચા લીંબુનો રસ છે એ નાખી દઉં થોડીક કોથમરી નાખો ઘણી થોડીક પસ માથે જ નાખી આખું બહુ ભાવે આ શાક ભરેલા રીંગણાનું અને આ રીંગણું ખાઈ નહીં તો એને હાથે બટેકા નાખી આમાં જો તેલ નાખી દો પછી રીંગણા હાલો વાગ્યા બાર ને ભીમને પાઈ લીધો શાક વઘારી લીધું મસ્ત રીંગણા બટેકાનું ભરલ ને હવે જો અહીં તાપ કર્યો છે તાપ થઈ જાય તો રોટલા કરી નાખું ને આ હજી બર્તન ફાડે છે ને મામાની હજી ધોઈડવી નથી લગભગ હવે જ બપોર સુધીમાં વીણાઈ જશે બપોર કણીને નાંદુરી જવાનું છે ફીન દહા હેથી લગભગ બપોર પછી જાહે બપોર સુધી લગભગ વીણાઈ રહેવી છે તો વીણાઈ જશે કે બસ થોડી ઘણી રહી જાય તો હાલો આપણો તાપ થઈ ગયો છે અને રોટલા કરી નાખે હાલો ભાઈ વાગ્યા હે બે અને હવે હે ને અમારે જવું છે તાલપત્રી હકેલવા કાલ ઢાંકી હતી જો લાગે લેવા બાપા ઉખેરે છે જે બે તાલપત્રી છે એને હે ને હાલો વાગ્યા પૂણા 4 ને તાલપત્રી હકેલી ને માંડ હકેલાણી આપણે ભેગી તાણી જાય હવે એવો વાવડો હે ને તે માંડ હકેલી 4 જણાની માંડ હકેલી લીધી તાલપત્રી હકેલી પછી ચા પાણી પી નાહી ધોઈને ફૂઈને નાંદોરી જવાના હે ગયા હે તી આજ ફૂઈની દહા છે હાજી ફૂઈની તી ત્યાં જવાના હે તી અહીં બજાણે ગયા મૂકવા ત્યાંથી દવી ફૂઈની ફોરવ્હીલમાં જવાના હે ફૂઈના બીન તી એના ભેગા જવાના હે ત્યાં બજાણે મૂકવા ગયા એને તી હવે તો આવશે કયું ના ગયા હે તી મારે આલો મોરથી હે ને લુગડા ધોઈ આવું પછી વાહિંદા નાખી ને એકતા ફૂઈ નથી તી વહેલું વરગું જો હવે હું દોવા નકર દોઈતા લઈ કાલે બધી દઈ લીધી હતી અમે બે દોઈતા લઈ પણ હોય તો ટેકો દેવા લાગે તો એકતા વહેલું વરગું જો હે આજ દહા સેતી ગયા ને પાછા રોકાઈ જાહે કાલીનો કર્યા હેતી તો હાલો મોરથી હે ને લુગડા ધોઈ નાખું ને પછી વાહિંદા કરી હાલો હે ને વાગ્યા પૂણા 7
ને બધી ભેહું દવાઈ ગયું છે અને હવે પાવાના લેવા છે. તો હવે તો અમે ચા પી હે. માન બાપા છે નહીં. હા માન બાપા હે નહીં. અને જો આ હે ને બીજી અડારી હે કે બીજો ડોઝ હે ચાનો. એમાં એવું હે કે આમાં માખી પડી ગઈ તો એને મૂકી દીધો હે. બીજી માર લીધી. અને આ જો આ ભૂલી જાઉં કેતા દર્શક મિત્રો, આજે એક છે ને પાડો હરિન ધામમાં જવાનો હે. અત્યારે માથે છે સ્વર્ગની સીડી પૂગવા છે. એને મેં કહી દીધું હે કે હજી એક પાડાનું કરી એમાં એવું છે કે જો ઓલો પાડો મર્યો ને એને ખીલે બીજા પાડાને બાંધ્યો. એમાં પાડાને બાંધવાનો મતલબ એ હતો કે વાં ઓલો પાડો બાંધ્યો હતો ને એ હાવ કસકાણમાં બેઠો રહેતો ફૂઈક્યા કોરાટા મિસાડાને બાંધી દઉં કે હકનો અહીંયા બેહી ઉઠી હગેમાં કે કસકાણમાં ત્યાં એની જગ્યાએ બાંધ્યો ને ત્યાં નિકાલ પાડાને કીધું ને ઓલાને ત્યાં સાંભળી ગયો. જો ઈ ડાયરેક્ટ કોલેજ થઈ ગયો. હાલો ઈ ઉપાડી જ લેવાનું છે. મારો સાથ થઈ જાય. તે હવે આજે મેં આને કીધું છે કે હવે જવાના સૌથી હજી એક પાડાનું ક્યાંક જગ્યા કરી રાખજો. ત્યાં કહેજો જગ્યા કરી દઈએ એવું છે. તે આને કીધું કંઈ વાંધો નહીં થઈ જાય. તો કાલે આ મરી જાય એટલે કાલે પાછો ઓલા પાડાની જગ્યાએ કઈ નથી બાંધવો. બાંધી દેવો ટાઈટ ના પડે. કિલો હારો એટલે એક ભાઈની કોમેન્ટ હે કે તમારે પાવા નથી પડતા. ભાઈ પાવાનું તો એવું કઈ નથી. કાયમ ખુશી મરી ના પીએ તો ભાઈ અમે એને ના પીએ તો બોટલથી ભાઈ જે એના પેટમાં પડ્યું એ પણ આતા બિસ્કાડો પીએ લેતો પણ ખબર નહીં શું થયું હોય. હારું હાલો હવે હે ને સા પીવાઈ ગયો. માલને પાઈ લઈ. હાલો માલને પાઈ લઈ. મોડું થાય હવે કા. હારું હાલો માલને પાઈ લઈ. હવે ભાઈ વાયગા હે 8:30 ને માલનું બધું થઈ ગયું કમ્પ્લીટ. નખાઈ વખાઈ ગયું. આજ મારે દૂધ દેવા જવાનું નહોતું. ભાઈ ગયો છે દૂધ દેવા. ને અમારે હે ને આજે ભજીયાનો પ્રોગ્રામ છે. આજ બધું માલનું પહેલા કરી જ લીધું. થોડું નથી એટલે નકર સુલાનું કરી દઈએ. તો આજે છે નહીં તી માલનું બધું ભેગા કરી લીધું. એક ઝાકડો એક ભાણા રહ્યા છે. હવે નથી હોતી ને એટલા આમ કઈ હે ને ગરમા ગરમ ભજીયા કરીને ખાઈ લઈ. પછી કઈ મેથી વાળા. આવો મેથી વાળા અટાણે અસલ હોય ઘરનું લહણ ને મેથી ને ધાણા ભાજી ને. તો જો હે ને તેલ થઈ જાય ને તો ભજીયા મૂકવા માંડું. પછી ગરમા ગરમ ખાઈ લઈ. પછી ઝાકડો એક ભાણા કરી બાકી માલ ને નખાય વેલું જ કરી લીધું બધું. હા હાલો તમારે કઈ ખાવા હોય તો ગરમા ગરમ ભજીયા ખાવા. ભલે હાલો આ ભજીયા હે ને બનાવીએ ને બધા ગરમા ગરમ ખાઈ નાખીએ. મળીએ વાગ્યા 10 વાગી ગયા. પાછું જરીક જો ફૂઈએ નથી ઈ ફેર પડ્યો ને પાછા ભજીયા કર્યા તો ઈ થોડોક ફેર પડ્યો. એટલે 10 વાગ્યા ન કરે 9:30 એવી નીવરા થઈ તો અડધી પૂરી કલાકનો ફેર પડ્યો. એમાં ભજીયા વળી કરવાના હતા તેમ. પછી વળી પાવરિયું ભર્યું. હા પાવરિયું ભર્યું. નકર હું ફૂઈ બે થઈને ભરી આજે અમે બે થઈને ભર્યું તો પાવરિયું ભરાઈ ગયું. ને હવે હાવ છૂટા થઈ ગયા નેવરા. અને હવે હે ને ત્યાં ફૂઈ જાવ. અને ટાઈટ બહુ પડે હે. વધારે ટાઈટ હે. જો ને અહીંયા થાંભલો બનાવે જોતા એને નહીં ઠરતું નહીં. ઠરતું તો હોય ને. તાપ કરીને બેઠા તન શેર તાપણા છે. હા હું આ નેન્યા થાંભલો જાજો અધૂરો છે નહીં. હા કાલ બતાવીશું. આજે જ શરૂઆત આજે જ હજી શરૂઆત કરી. કાલ તો લગભગ થઈ જાય. કાલ તો આખો દી થાય નહીં. તો એવું હે ને હવે આજ પાછું જો વહેલું ઉઠવું જો હે. સવારે વહેલું ઉઠવું જો હે. તો હાલો હે ને બે જ અમે દોવાના થઈ. તો આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.